ફાઇનલી પરેશભાઈ અને ભારતીબેન આવી ગયા અને આજે કરવાની હતી અમારે લાટ બધી શોપિંગ। તો હું ફ્રી થઈને બેઠી હતી તો અચાનક જ ભારતીબેનનો ફોન આવ્યો કે તમે ફ્રી હોય તો આજે અમે શોપિંગ કરવા આવીએ છીએ। તો મેં કીધું કે આવો। પછી હું મસ્ત મજાની રેડી થઈ ગઈ, જવાનું હતું બજારમાં। પરેશભાઈ અને ભારતીબેન પણ આવી ગયા। હવે અમારે શોપિંગ કરવાની હતી। આજ તો સાહેબનો પણ બરોબર વારો ચડી ગયો। પછી અમે આવી ગયા કપડાની દુકાને। ઘણા બધા કપડાં જોયા પણ લેવાની તો એક જ જોડી હતી ને ફાઇનલી આ કપડાં ડિસાઇડ કર્યા। તો ભારતીબેનને વિશ્વાસ ન આવતા કબુબેનને ફોન કર્યો અને છેલ્લે અમે આ કપડાં સિલેક્ટ કર્યા। આજે તો સાહેબ સાથે હતા તો મેં પણ ખરીદી કરી જ લીધી। પાર્થ માટે કપડાં લઈ લીધા। કેવા છે તે તમે જરા કોમેન્ટ કરીને જણાવજો। ફાઇનલી આજે લાટ બધી ખરીદી કરી લીધી ને હવે અમારી કટલેરી લેવાની હતી। તો જ્યાં સુધી અમે બાયું રેકડીમાંથી કટલેરી ન લઈએ ત્યાં સુધી તો શાંતિ ન થાય। પછી આવી ગયા ચપ્પલની દુકાને। તો ફાઇનલી ઘણા બધા ચપ્પલની ખરીદી કરી લીધી અને પછી દુકાનવાળા સાથે થોડી ઘણી માથાકૂટ થઈ ગઈ ને પછી આવી ગયા નાસ્તો કરવા માટે। તો પરેશભાઈએ તો ભારતીબેનને સેન્ડવિચ ખવડાવી દીધી। સાહેબ તો આવું કંઈ ખાય નહીં એટલે આપણે એકલાએ જ સેન્ડવિચનો નાસ્તો કરી લીધો। પછી મહેમાનને જવાનું હતું એના ઘરે। વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।